મિત્રો કોમેડી થાય અત્યારે ઉપર આ ઉપર માણસો હે ને તું બીક લાગે એવું છે આ છે કાંકરિયા તળાવ. કેટલા જણા છે આપડે? ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે હવે અમદાવાદ કાંકરિયા તળાવમાં. આપણે કાંકરિયા તળાવમાં જોવા જવાનું છે, બરોબર? હવે આ કેટલા જણા? લગભગ 7 જણા છે, બધા નાના નાના જ છે. એટલે જો એક આ સાહેબ બેઠા અહીંયા બાજુમાં, બીજા પાછળ બેઠા બધા. દેખાડી દેજો, લેજો. કોને જેમ પકડે ફાઇનલી આપણે પહોંચી ગયા કાંકરિયા તળાવ. જોઈ લો કોણ કોણ છે પાછળ. હાય કર દે કે બાઈ કહેવાનું છે હવે. લોક તો જો આમ આવેલા જાય આગળ સાહેબ, અમારા મેન માણસ, પૈસાનો ઓલું કરવા, જવાબદારી લેવા. જો આપણે કાંકરિયા ગેટ નંબર 4 છે. આપણે જવાનું છે અંદર. એન્ટ્રી ફી ભરીને. કેટલી છે એન્ટ્રી ફી? નાના છોકરાની 5. કેટલા જણા છે આપણે? તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા અંદર આવા કાંકરિયામાં. અને આ છે આપણે રેલનો પાટો. હમણાં રેલગાડી આવશો, બે જજો બધા. હા, તાર બેવાનું રેલગાડીમાં શ્લોક હે? હમણાં બેવાનું હો. હાલો આપણે આ બાલવાટિકામાં આટો મરાવી દઈએ. હાલો આ બાજુ જતા આવ્યો. હાલો બાલવાટિકામાં આટો મરાવતા પહેલા જ તો આપણે રખડવી. હાલ આ છે કાંકરિયા તળાવ. આ શું છે? આમાં માછલા જો કેવડા મોટા છે. આ માછલા કેવડા મોટા છે. વાવ જ લાગે છે, મોટી મોટી મૂછ વાળા છે. ચાલો મિત્રો આપણે આગળ જઈએ હવે, પછી બતાવ્યો બાલવાટિકાનું. આપણે આવી ગયા ગ્લાસ ટાવરની બાજુમાં ને 5 જણા ગયા છે આપણા અંદર. 6 જણા. 2 વર્ષથી નીચેના, 3 વર્ષથી નીચેના છોકરાને અલાઉડ છે ને ઉપર, બરોબર? એટલે આપણે નીચે રહ્યા અત્યારે. 5 જણા ઉપર ગયા, 6 જણા. જો આ છે ગ્લાસ ટાવર. જો આમાં 3 વર્ષથી નીચેના છોકરાને અલાઉડ જ નથી ઉપર જવાનું. એટલા માટે આપણે નીચે રહ્યા શ્લોકના રેન્જ. એટલે હમણાં એ નીચે આવે એટલે પછી અમારે જવાનું હવે ઉપર. અમે 2 નીચે રહ્યા. કાને આવે? જો આ છે ટિકિટ. 170 રૂપિયા ટિકિટના ભાવ છે અત્યારે, બરોબર? જો આવો તો જોઈને આવજો વિચારીને. આવતા આવી ગયું, પણ હવે શોખ પૂરો કરવાનો છે. જો આ ગાડી જો વિન્ટેજ ઓલ્ડ ફેશન ફન બ્લાસ્ટ ઇલેક્ટ્રિક ગાડી, બેટરી વાળી.
ગયા કને ઓલા મિત્રો કોમેડી થાય અત્યારે ઉપર આ ઉપર માણસો હે ને આ પાટા હે ને સ્ટીલ આયલા ઉપર જ આવે લોખંડના કાચ ઉપર હાલતા જ નથી. હા બે માણસ જો આ અમારા માણસો બે પછી આપણે આવી ગયા ગ્લાસ ટાવર ઉપર જોઈ લો. આ બધું બીક લાગે એવું છે તો નીચે જોવાય જ નહીં આવે. આ છે કાંકરિયા તળાવ. જો આ કાંકરિયા તળાવ કા બીક લાગવા માંડી ને